એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી 7 દીકરીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો 7 ગામ ભિક્ષા માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય. એક દિવસ બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું, આજ તો વડા ખાવાનું મન થયું છે. બ્રાહ્મણી કહે, પણ બધાયને થાય એટલો લોટ ઘરમાં નથી. 5-7 વડા થાય એટલો લોટ તો માંડ માંડ નીકળશે. બ્રાહ્મણ કહે, તો કાંઈ વાંધો નહીં, હાલો વડાની વાત માંડી વાળો. બ્રાહ્મણી કહે, ના એમ નહીં. પરમદાડે ધોળી કાકી થોડાક વડા આપી ગયા હતા. તે મેં અને દીકરીઓએ ચાખ્યા છે. એક તમે રહી ગયા છો. આપણી દીકરીઓ વાળું કરીને સૂઈ જાય પછી હું તમને 5-7 વડા પાડી આપીશ. મારે કંઈ ખાવા નથી, એટલે તમે એટલા વડા ખાઈને પાણી પીશો તો પેટ ભરાઈ જશે. બ્રાહ્મણ કહે, સારું, પણ તુંય 1-2 વડા ચાખજે હો ને. બ્રાહ્મણી કહે, સારું, હું ચાખીશ. રાત પડી, દીકરીઓએ વાળું કર્યું. પછી બ્રાહ્મણીએ એમને સુવડાવી દીધી. એને દીકરીઓ નિરાતે સૂઈ ગઈ. પછી બ્રાહ્મણીએ હળવેકથી ઉઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકી ઉપર ટીપું તેલ મૂક્યું. પછી વડાનો લોટ ડોઈ ને વડા કરવા બેઠી. જ્યાં પેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં છમ એવો અવાજ થયો. આ છમનો અવાજ સાંભળી એક દીકરી જાગી ગઈ અને કહે કે માં મને છમ વડું. માં કહે, સૂઈ જા, આલે આ 1 વડું અને જોજે બીજી જાગે નહીં. તો પેલી દીકરી તો 1 વડું ખાઈ પાણી પી અને સૂઈ ગઈ. માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં ફરી પાછો અવાજ આવ્યો છમ અને બીજી દીકરી જાગી ગઈ. બીજી દીકરી જાગી એટલે એ પણ બોલી કે માં મને છમ વડું. માં કે, અરે આ તો વડા થોડા છે, બીજી દીકરી જાગી ગઈ, કંઈ વાંધો નહીં, આલે આ વડું તું ખાય અને સૂઈ જા, પણ જોજે હો બીજી બેન જાગે નહીં. બીજી દીકરી તો વડું ખાઈને સૂઈ ગઈ. બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કે, કંઈ વાંધો નહીં, આપણી દીકરી છે ને, ભલે ખાતી. પછી બ્રાહ્મણીએ ત્રીજું વડું મૂક્યું, પણ ત્યાં તો ફરી પાછો છમ અવાજ આવ્યો. ત્યાં વળી ત્રીજી દીકરી જાગી ગઈ અને ત્રીજી દીકરી જાગી આજુબાજુ જોઈ અને કહે કે માં મને છમ વડું. તો માં કે, લે તું વળી ક્યાંથી જાગી, આલે આ વડું ખાઈ જા અને જોજે બીજી જાગે ને એનું ધ્યાન રાખજે. આમ ને આમ 3 વડા તો ખવાઈ ગયા. હવે 4 વડાનો લોટ રહ્યો. તો બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. ત્યાં વળી પાછો છમ એવો અવાજ આવ્યો એટલે ચોથી દીકરી જાગી. ચોથી દીકરી પણ કહે કે માં મને છમ વડું. એટલે માએ ચોથી દીકરીને પણ વડું આપ્યું. આમ ને આમ 5મી, 6ઠ્ઠી અને 7મી દીકરી જાગી. અને જેવી 7મી દીકરી જાગી ત્યાં તો આજુબાજુ જોઈ અને એ પણ બોલી. શું બોલી હશે કે માં મને છમ વડું. બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કે, કંઈ વાંધો નહીં, મારા નસીબમાં આજે વડા નહીં હોય, આપણી દીકરીને આ વડું આપી દે. છેવટે 7મું વડું 7મી દીકરીએ ખાધું અને ત્યાં તો વડાનો બધો લોટ ખલાસ થઈ ગયો. પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા ઉપર એમની દીકરીઓને વડા ખવડાવવાનો ખૂબ આનંદ હતો. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બંનેએ પાણી પીધું અને સૂઈ ગયા.